આપણે જાણીએ છીએ કે ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે કેટલું મજબૂત છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મજબૂતી પાછળ કોનો હાથ છે? એક એવા દ્રષ્ટા વૈજ્ઞાનિક જેમણે દેશની સુરક્ષાનો આખો નકશો જ બદલી નાખ્યો. ચાલો આજે આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામના એ જ અદ્ભુત વારસાને સમજીએ. તો સવાલ એ જ છે નહીં કે આધુનિક ભારતના આ સંરક્ષણ માળખાનો પાયો કોણે નાખ્યો? કોણ હતું એ વ્યક્તિ જેણે દેશને આત્મનિર્ભરતાના રસ્તે ચાલતા શીખવ્યું? જી હા, એ નામ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આપણે સૌ એમને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ, પણ એમની ઓળખ માત્ર એટલી જ નથી. એ માત્ર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જ નહોતા. એ તો એ વૈજ્ઞાનિક હતા જેમણે ખરેખર દેશની સુરક્ષાને ટેકનોલોજીની પાંખો આપી. ડોક્ટર કલામનું વિઝન, તમે જાણો છો, એકદમ સ્પષ્ટ હતું. એ માનતા હતા કે સંરક્ષણ ટેકનોલોજી માટે ભારત બીજા કોઈ દેશ પર નિર્ભર ન રહેવો જોઈએ. એમનો એક જ લક્ષ્ય હતો સંપૂર્ણ આત્મનિર્ભરતા. તો ચાલો જોઈએ કે એમણે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલ્યું. જો એમના કામનો સાર કાઢીએ ને તો એક જ વાક્યમાં કહી શકાય: સંરક્ષણ ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવું. બસ, એમનો દરેક પ્રોજેક્ટ, ભલે નાનો હોય કે પછી મોટો, એ આ એક જ ધ્યેયને સમર્પિત હતો. કહી શકાય કે આ જ એમના જીવનભરના કામનો નિચોડ હતો. હવે આ જ આખી સફર હતી, એના બે મુખ્ય આધારસ્તંભ હતા. કયા? આઈએસઆરઓ અને ડીઆરડીઓ. આ એ જગ્યાઓ હતી જેમની પ્રતિભા ખીલી, દેશ માટેનું એમનું વિઝન સાકાર થયું અને સાચા અર્થમાં ભારતની ટેકનોલોજી ક્રાંતિનો પાયો નંખાયો. ડોક્ટર કલામની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? એમણે આઈએસઆરઓ અને ડીઆરડીઓ આ બંને સંસ્થાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એમણે જે સ્પેસ લોન્ચ વ્હીકલ ટેકનોલોજીનો અનુભવ આઈએસઆરઓમાં મેળવ્યો હતો ને, એનો સીધો ઉપયોગ દેશના મિસાઇલ કાર્યક્રમને આગળ વધારવા માટે કર્યો. મતલબ કે એમણે અવકાશ અને સંરક્ષણ વચ્ચે એક મજબૂત પુલ બનાવ્યો. તો સવાલ એ થાય કે આ બધી મહેનતનું, આ નેતૃત્વનું પરિણામ શું આવ્યું? વેલ, હવે આપણે એમના એ કામ વિશે વાત કરવાના છીએ જેણે એમને મિસાઇલ મેનની ઓળખ અપાવી. એવું કામ જેણે ભારતને દુનિયાના નકશા પર એક મોટી મિસાઇલ શક્તિ તરીકે સ્થાપિત કરી દીધું. જુઓ, ડોક્ટર કલામ માત્ર લેબમાં કામ કરતા વૈજ્ઞાનિક નહોતા. એ તો ભારતના ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના મુખ્ય શિલ્પકાર હતા. એમણે ખાલી વૈજ્ઞાનિકોની ટીમને લીડ જ નથી કરી, પણ રાજકીય અવરોધોને પણ દૂર કર્યા અને આ જે મોટો મહત્વાકાંક્ષી પ્રોગ્રામ હતો એને સફળ બનાવીને જ રહ્યા. અને એમના જ નેતૃત્વ હેઠળ બે ઐતિહાસિક મિસાઇલોએ જન્મ લીધો. પહેલી, અગ્નિ, જે મધ્યમથી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, અને બીજી, પૃથ્વી, જે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટેક્ટિકલ મિસાઇલ. આ કોઈ સામાન્ય મિસાઇલો નહોતી. આનાથી ભારતને એક એવી વ્યૂહાત્મક તાકાત મળી જે પહેલાં ક્યારેય નહોતી. તો આ બધા પ્રોજેક્ટ્સ અને મિસાઇલોનો અસલી પ્રભાવ શું ગણાય? શું એ ખાલી ટેકનોલોજીની સફળતા હતી? ના, બિલકુલ નહીં. આ એક એવો કાયમી વારસો છે જેણે આવનારી કેટલીય પેઢીઓ માટે ભારતની સુરક્ષાના પાયાને એકદમ મજબૂત કરી દીધો છે. ટૂંકમાં કહીએ તો ડોક્ટર કલામની આખી સફર કેવી હતી? એક સંસ્થાને નેતૃત્વ આપવાથી શરૂ કરીને આખા રાષ્ટ્રની શક્તિ બનવા સુધીની. એમણે ખાલી મિસાઇલો નથી બનાવી, એમણે તો એક એવો આત્મવિશ્વાસ બનાવ્યો હતો કે હા, ટેકનોલોજીના મામલે ભારત દુનિયામાં કોઈથી પાછળ નથી. અને હવે અંતે એક સવાલ સાથે આપણે અટકીએ, એક વિચાર જે આપણને બધાને વિચારતા કરી દે. ડોક્ટર કલામે જે આ વૈજ્ઞાનિક વારસો પાછળ છોડ્યો છે, એ આવનારા દાયકાઓમાં ભારતના સુરક્ષા અને ટેકનોલોજીના ભવિષ્યને કેવી રીતે અને કેટલો પ્રભાવિત કરતો રહેશે?